તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે વિધાનસભામાં મેં મતદાર યાદીમાં નામ કમી કરવા માટેના 7 નંબરના ફોર્મ ભરવામાં આવે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો। જે મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી તેમાં કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા કોઈ પણ વ્યક્તિ મતદાર યાદીમાં આવી ન જાય તે પ્રક્રિયા ચાલે છે। 29 જાન્યુઆરીએ ચૂંટણી પંચ દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી। એમાં 9,88,621 ફોર્મ નંબર 6 અંતર્ગત નામ કમી કરવા મળ્યા છે એમ તેમણે જણાવ્યું। ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો। 17 અને 18 જાન્યુઆરીએ જે 7 નંબરના ફોર્મમાં રજૂ કરનાર હતા એ કોઈ પણ દસ્તાવેજી પુરાવા વગર ઢગલાબંધ સંખ્યામાં રજૂ કરવામાં આવ્યા। વિસનગરની ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના લોકોના નામ કમી કરવા માટે ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા। જૂનાગઢની વિધાનસભામાં 234 બૂથ ઉપર કેટલાય લોકોના નામ કમી કરવા માટે ત્યાંના કોર્પોરેટર 7 નંબરના ફોર્મ દાખલ કર્યા। એવી જ રીતે ઘણી જગ્યાએ 18,000 ફોર્મ ભરાયા। વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આ રીતે એક કાવતરા સાથે સમગ્ર ગુજરાતમાં 12.50 લાખથી વધારે ફોર્મ ભરવામાં આવ્યા। ત્યારબાદ ખૂબ જ હોબાળો થયો અને ત્યારબાદ ચૂંટણી પંચ 29 તારીખે કહે છે કે તેમને 9,88,621 ફોર્મ મળ્યા છે। બીજા દિવસે 30 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ કહે છે કે 1,83,235 ફોર્મ તેમની પાસે બાકી છે। તો એક જ રાતમાં 8,05,386 ફોર્મ ક્યાં ગાયબ થઈ ગયા? આ ફોર્મ કોણ લઈ ગયું અને કેવી રીતે ગાયબ થયા તેનો જવાબ કોઈની પાસે નથી। અમે જ્યારે આની માહિતી માંગી કે આ કોણ ફોર્મ ભરી ગયું જેમાં નામ અને નંબર પણ અલગ છે, તો કોઈની પાસે કોઈની માહિતી આપવામાં આવી નહોતી। વધુમાં તેમણે કહ્યું કે મામલતદાર પ્રાંત સહિત તમામ કચેરીઓ સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાં પણ બાબા સાહેબે આપેલા બંધારણમાં આપેલા મતદાનના અધિકારને છીનવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એક પણ જગ્યાએ ફોર્મ નંબર 7 ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી નથી। તો આ ફોર્મ ભરનાર લોકોને ઓળખવામાં આવે અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે ગૃહમાં માંગ કરી છે। 7 નંબરના ફોર્મે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। BLO દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું, પરંતુ એ પ્રક્રિયા દરમિયાન આદિવાસી વિસ્તારોમાં પણ 17મી જાન્યુઆરી અને 18મી જાન્યુઆરીએ હજારોની સંખ્યામાં વોટ કાપવા માટે 7 નંબરના ફોર્મ ભરાયા, જેને કારણે લોકોમાં ડર ઊભો થયો। ત્યારબાદ લોકોએ કચેરીના ધક્કા ખાવા પડ્યા। તો અમારી માંગ છે કે સીસીટીવી કેમેરાના આધારે જે લોકોએ ફોર્મ ભર્યા હોય તેમની ઓળખ કરવામાં આવે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે।